એવી સીટ કે જ્યાં વખતે કેટલાય મુદ્દાઓ ચર્ચામાં આવ્યા, ખૂબ મહત્વપૂર્ણ બેઠક રહી। રાજકોટમાં અત્યારે ક્યાં મતગણતરી કેન્દ્ર છે મોહિત, કયા પ્રકારની ત્યાં તૈયારી છે, શું મતગણતરી કેન્દ્રો સજ્જ છે અત્યારે? સ્પષ્ટપણે ગુજરાતની સૌથી હાઈ પ્રોફાઇલ સીટ એ રાજકોટ લોકસભા બેઠક છે, કારણ કે એક તરફ જે પરસોત્તમ રૂપાલા કે જેઓ કેન્દ્રીય મંત્રી હતા અને તેઓ જે ભાજપના ઉમેદવાર તરીકે હતા ને જેની સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી છે તેઓ મેદાને હતા ને આ સીટમાં જે રીતે ક્ષત્રિય આંદોલનનું એપી સેન્ટર રાજકોટ હતું તેને કારણે જ આ સીટ છે તે હાઈ પ્રોફાઇલ બની છે। કણકોટ ખાતે કણકોટની એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે મતગણતરી છે તે થવાની છે। આપણે સૌપ્રથમ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। બરાબર 8 વાગ્યે અહીં જે ઈવીએમ અને બેલેટ પેપર છે તેની મતગણતરી સાથે તેમની ગણતરીની શરૂઆત કરી અને મતગણતરીની શરૂઆત થશે ને લગભગ અત્યારે જે પ્રકારે અપેક્ષા છે તે પ્રમાણે 12 વાગ્યા સુધીમાં રાજકોટ લોકસભા બેઠકનું પરિણામ નિશ્ચિત થાય તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। અલગ અલગ જે 6 વિધાનસભાઓ છે તે 6 વિધાનસભાઓમાં જે અલગ અલગ જે ટેબલો છે કુલ જે 7 જેટલી વિધાનસભાઓમાં 7 બિલ્ડિંગમાં મતગણતરી છે તે થવાની છે। સૌથી વધારે જે રાજકોટ ગ્રામ્યમાં 28 જેટલા રાઉન્ડ છે તેની મતગણતરી થવાની છે। કુલ દરેક બૂથમાં જે અલગ અલગ ટેબલો છે તેમાં આ મતગણતરી છે તે થવાની છે। જો રાજકોટ લોકસભા બેઠકમાં જે મતદાનની વાત કરવામાં આવે તો 59.60% જેટલું મતદાન થયું છે, એટલે કે કુલ 12,60,000 કરતાં વધારે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને તેની અત્યારે મતગણતરી થવાની છે। મતગણતરી કેન્દ્રમાં જે અપેક્ષિત લોકો છે જેમને ચૂંટણી કમિશન છે તેમના દ્વારા કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે અને જેઓ વહીવટી કામગીરી સાથે જોડાયેલા છે તે જ લોકોને અત્યારે પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો છે। મોબાઈલનો સદંતર જેવો ઉપયોગ ન કરે તે માટેની તકેદારી છે તે રાખવામાં આવી છે। બીજી તરફ જે બહારની તરફ જે સમર્થકો આવે અથવા તો જે કાર્યકર્તાઓ આવે તેમના માટે એલઈડી સ્ક્રીન છે તેની પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। આ વખતે જે રીતે અગ્નિકાંડ થયો ને તેને કારણે જ જે બંને રાજકીય પક્ષો છે તેઓ જો જીત થાય તો તેમને કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવાની જાહેરાત કરી છે, ત્યારે કોઈ બહારની તરફ કોઈ ઉત્સાહનો માહોલ અથવા તો કોઈ ઢોલ નગારાની ગુંજ છે તે આ વખતે નહીં સંભળાય, કારણ કે જે રીતે રાજકીય પાર્ટીઓએ પોતાની વાત કરી છે। બીજી તરફ અહીં બહારના દ્રશ્યો બતાવવા માંગીશ કે ત્યાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને અહીંથી 200 મીટર દૂર જે કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી, કોઈ પણ વાહનોને પ્રવેશ છે તે આપવામાં આવ્યો નથી અને ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। રાજકીય પરિસ્થિતિની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠક છે તે ભાજપનો ગઢ માનવામાં આવે છે ને આ વખતે જે પ્રકારની સ્થિતિ જોવા મળી, કારણ કે પહેલા આ લોકસભા બેઠક છે તે ભાજપ માટે એક ઇઝી ગેન હતું, એટલે કે ભાજપ છે તે સરળતાથી આ બેઠક છે તે જીતી શકે તેમ હતું, પરંતુ જે રીતે પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું ને જે ત્યારબાદ વિવાદ સર્જાયો અને કોંગ્રેસ દ્વારા પણ અહીં પરેશ ધાનાણી છે તેમને મેદાને ઉતારવામાં આવ્યા, જેને કારણે આ બેઠક છે તે રસપ્રદ બની છે। હજુ પણ આજની સ્થિતિ જે રીતે મતદાન થયું અને ત્યારબાદ જે પ્રકારની સમીક્ષાઓ સામે આવી રહી છે તેને જોતા આ સીટ પર ભાજપ છે તેનો હાથ ઉપર છે। ભાજપના બચની શક્યતા ખૂબ જ વધારે છે, જો કે આખરી નિર્ણય છે તે મતદારો કરતા હોય છે ને હવે ગણતરીની કલાકોમાં રાજકોટ લોકસભા બેઠકમાં પસંદગીનો ખર્ચ કોના પર ઢોળવામાં આવ્યો છે તે પરિણામ છે તે નક્કી થઈ જશે। શાંતિપૂર્ણ માહોલમાં અને કોઈ પ્રકારના વિવાદ વગર આ મતગણતરી પૂર્ણ થાય તે માટે તમામ પ્રકારના અધિકારીઓ સાથે સાથે ચૂંટણી વિભાગ છે તે સજ્જ જોવા મળી રહ્યું છે। જી બિલકુલ મોહિત, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો અને રાજકોટની બેઠક ખૂબ રસપ્રદ ત્યાંના મુદ્દાઓ રહ્યા અને રૂપાલા વર્સિસ ધાનાણીનો આ જંગ આંકડાઓ થોડી વારમાં આપની સમક્ષ હશે, પરંતુ મતગણતરી કેન્દ્રો સજ્જ થઈ ગયા છે। મારા સંવાદદાતાએ આપી જાણકારી।